આજે જોવા આવ્યા ગણપતિ બાપાને. અહીંયા આખું મંડપ છે ગણપતિનો. हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोई हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો આજે સન્ડે ફંડે તો રહેવાનો જ છે કેમ કે ભાઈ આપણા બધા દોસ્તારો આજે મળશે. એમ તો દરરોજ મળીએ છીએ પણ આજે વધારે થોડુંક બેઠક વધારે જામશે અને વરસાદ ધૂમ પડે છે. ધૂમ વરસાદ હમણાં જસ્ટ બંધ રહ્યો છે વરસાદ. બાકી તો વરસાદનું ભાઈ પ્રમાણ બહુ વધી ગયું છે. પડ્યા જ કરે પડ્યા. રાતનો જે ચાલુ થયેલો હમણાં સુધી ચાલુ હતો ને હમણાં જસ્ટ બંધ થયો છે. હમણાં વાગ્યા છે 11 ને થોડીક વાર પહેલાં બંધ થયો છે. એટલે ભાઈ સન્ડેમાં ભાઈ આ વરસાદ પડે ને એટલે કશે બહાર નીકળાય બી નહીં. ડુમ્મસ જવાનો પ્લાન હોય એ પણ કેન્સલ થઈ જાય. એટલે આવું બધું છે. વરસાદ બહુ જ પડે છે. પણ કોઝવે છે ને કોઝવેના પુલ પરથી પાણી જાય છે. વિચારો એટલું બધું વરસાદ પડ્યો છે. એટલે આખો કોઝવે ફૂલ થઈ ગયો છે. પપ્પાને અડધો દિવસ ચાલુ છે સન્ડે છે તો પણ મમ્મી કામ કરે છે. હું નાહી ધોઈને બેઠો છું ને 11 વાગ્યા છે. અને આજે સાફ સફાઈ બી કરી નાખી છે. તો બધું મેં તમને કીધું ધૂળ હતી ને તે બધી સાફ સફાઈ કરી નાખી ઊંચું બધું કાઢીને. અને જો ફોટો અહીંયા મૂકી દીધો છે. આ ફોટાને છે ને એ ફોટાને અહીંયા લગાવવાનો છે પણ મેળ નથી પડતો કેમ કે ડ્રીલ મશીન છે એમાં બાજુવાળા કાકા છે ને એમની પાસે છે હોય છે કેમ કે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે એટલે ડ્રીલ મશીન લાવશે કાણું પાડશે ને ત્યારે ફોટો લાગશે ઉપર. ત્યાં સુધી તો હમણાં એમ જ જવા દીધો છે. અને સાચો બહુ પડે કેમ કાચનો ફોટો છે ને એટલે કાચવાળી ફ્રેમ કરાવી છે એટલે બહુ સાચો પડે. જરીક બી એમ લાગ્યું એટલે ટક લઈ કે તૂટી જાય. હજુ આલુપુરી લેવા જ જતો હતો અને પહોંચી જ ગયેલો ને પાછો આવ્યો. રાજુ છે ને પાર્સલ ઘરે લઈને આવ્યો. એ પણ આલુપુરી લેવા ગયેલો પણ મેં ફોન કર્યો તો કે હું નીકળી ગયો. પછી હું ખાવા નીકળી ગયો હું તો પાછો એનો ફોન આવ્યો કે ભાઈ પાછું હું જઈને લઈને આવ્યો છું. અરે કહેના ક્યાં ચાહતે હો. તો હવે ઘરે પાછો ને હવે લાવ્યો એ ખાઓ. તમે ખાઓ મમ્મીના પાપડીવાળી આલુપુરી નહીં ભાવે. એમને પેલી લાલ સેવની આલુપુરી આવે ને એ જ વધારે ભાવે એટલે આ નહીં ખાય. વધારે રોજ ખાય મમ્મી એટલે વધારે એટલે એ લાલ સેવવાળી વધારે ભાવે. હવે મમ્મી એ જ હવે વધારે ભાવે આપણું ટ્રાન્સલેટ મમ્મી થોડુંક અલગ છે એટલે કહેવાનો મતલબ મિનિંગ થોડોક અલગ થઈ જાય વધારે. ચલો આલુપુરી ખાઈએ. હવે કહે છે બાર. મમ્મી 12 વાગી જમવાનો ટાઈમ આલુપુરી શું ખાવાનું છે કે નહીં બનાવું કે નહીં? હું બનાવ પણ હું પણ રીંગણ ભરીને. તો નવી સેવા ચાલુ કરી છે ટિફિનની. ટિફિન આપવા લેવા જવાની. પાછળ રેપિડો બી પાછળ બી માણસ ને આગળ ટિફિન. નવી માનવ સેવા ચાલુ માનવ લોજ. તો હમણાં જ કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટામાં આઈડી છે માનવ લોજ. તો તમારે કોઈને બી ટિફિન આપવાનું હોય કતારગામ એરિયામાં તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. વેસુ સુધી ચાલે. વેસુ સુધી ચાલે તો વેસુ સુધી ગાઈસ તમે કોન્ટેક્ટ કરી શકો છો માનવ લોજને. તો હમણાં જ કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટામાં ફટાફટ ફોલો કરો એ પેજને. ટિફિનના પ્રકાર પણ આપેલા છે. દાળ ભાતવાળા, શાક રોટલીવાળા, પંજાબી થાળી, ગુલાબજામુન બહુ બધી સેવા છે. અને રેપિડો બી સાથે ચાલુ છે. 2 માણસ પાછળ લઈ જવામાં એટલે ડબલ ધંધો. એટલે અમને જ ફોલો કરજો ભૂલતા નહીં. છાપી જ નાખવું છે. પૈસો માનવ લોજ. હમણાં છે ને આલુપુરી લાવ્યા છે પેલા મિહિર માટે. તો એટલી તીખી કરાવી છે ને એટલી તીખી ભરપૂર તીખી કરાવી છે. હવે જોવું એનું રિએક્શન કેવું આવે છે. આવી ગયો ટોપિક ચેન્જ કરવા દો હવે. નગર અત્યારે મસ્ત વંડર વોટરફોલ. હા ચીલ હા વંડર વોટરફોલમાં જવાનું. ભગવાને રેનકોટ આપ્યા છે. આપણે આપણા પોતાના પૈસા લાવ્યા છે. પાણી બોટલ કાર તો બહુ તીખી બનાવે. મને લાગતું જ તું એને ચટણી વધારે નાખી. હોય પાણી બોટલ કાઢ. પહેલા કીધેલું જ અને આ ગણેશ ડુપ્લિકેટ છે ને આપણે આ બીજા બધા આ તો ડુપ્લિકેટ જ છે કઈક અલગ જ છે. વાહ क्या एक्टिंग कर रहा है. હવે નહીં લાગતી ને તીખી. બતાવી તો પડે ને તીખી તો શીખી ગઈ. 1-2 હવે પૂરી તીખી ઊભી જોઈ. પહેલી વાર રેનકોટ પહેર્યો છે મેં. પણ ક્યાં રેનકોટ નહીં પહેર્યો. મેં કીધું કે રેનકોટ પહેરીને પણ રેનકોટ પહેરીને નહીં આવ્યું. હું રેનકોટ પહેરીને નીકળ્યો છું. વરસાદ જે કાળો અંધાર્યો છે ને ભાઈ જુઓ ને ઓલરેડી વરસાદ ચાલે જ છે. જો એટલો કાળો અંધારીને આવ્યો છું ને મારે અહીંયા ઊભા રહેવું પડે. મેં રેનકોટ પહેર્યું હતું પક્ષી કે નહીં પહેર્યો ને એટલે મારે ઊભા રહેવું પડે. બાકી તો હમણાં પહોંચી જશે પણ કંઈ વાંધો નહીં.
જેવો બંધ થયો નીકળીએ. તો આવ્યો કેટલો ફાસ્ટ આવ્યો ગાઈસ, જો ધાર બહુ ફાસ્ટ જબરો. આજે જોવા આવ્યા ગણપતિ બાપ્પાને. ગઈ વખતે પણ આવેલો, પણ ગઈ વખતે મોબાઈલ સારો નહોતો એટલે વ્લોગ નહોતો ઉતાર્યો. આજે જોવા આવ્યા છે, બહુ જ મજા આવે જોવાની, બને ને ત્યારે. જો અહીંયા આખું મંડપ છે ગણપતિનો. શું છે એટલે હમણાં જ બુક કરાવી દેવી છે એમ આપણે 3 જણ આપણે બુક કરાવી નાખીએ બરાબર. જો ગાઈસ કેટલો મોટો મંડપ છે, કેટલી બધી મૂર્તિઓ છે, એક સરખી બધી મૂર્તિઓ કે બને છે મોટી મોટી. યુટ્યુબમાંથી બહુ પૈસા હોય લઈ લઈએ આપણે, ડોલરમાં તો આવે છે, આપણે પૈસામાં લઈ લઈએ મોટી. જો કેટલા મોટા મોટા ગાડા છે. જો થાંભલા તો જો ઉપર, ઓય આ કઈ મૂર્તિ બને આટલી મોટી થાંભલાની. જો અડધા ગાડા તો બહાર પડ્યા છે, અડધા તો ભાઈ અંદર મૂર્તિ ચાલે છે અને બધું. કેટલા દિવસની વાર છે હવે ભાઈ? 58 દિવસની ઓછા દિવસ હોય. 57 ચાલ ને, 57 થી તો ઓછા નહીં જ હોય. ના 57 થી ઓછા નહીં, 57 નથી. 1-2 દિવસ પહેલા જ અડધાનું પાઠ પૂજન તો આજે થાય છે, અડધાનું તો થઈ ગયું. આપણું ક્યારે થશે પાઠ પૂજન? કે આપણે પાઠ પૂજન વગર જ ડાયરેક્ટ જ નહીં, ડાયરેક્ટ જ એન્ટ્રી. આ વખતે નાનું છે ને એટલે આવું કંઈ છે નહીં પાઠ પૂજન. પાઠ પૂજન તો આપણે કરતા જ નહોતા નહીં, કોઈ દિવસ પાઠ પૂજન નહીં કર્યું ને આપણે. અમે કોઈ દિવસ પાઠ પૂજન જ નહીં કર્યું. બીજા મંડપ પર જઈએ છે, તમને બીજી મંડપની મૂર્તિઓ બતાવો કેવી છે કેવી નહીં. આજે ફ્રી હતા તો જઈ આવ્યા. જો અહીંયા જ કશે આટલામાં જ છે કશે. આયરો હવે અંદર જવા દે, સીધું અંદર અહીંથી જવાનું છે. આ આખું બીજું આ પેલું ખાલી બેઠી મૂર્તિનું છે. હા ખાલી બેઠી મૂર્તિનું ત્યાં છે ને એવું સરકાર ને બધું. ઓય કેટલું મોટું છે, બહુ જ ઉભરું મોટું બનાવ્યું છે. હા ગણપતિ બાપ્પા મોરયા રે. મંડપમાં બને છે ને સરકારની મૂર્તિ છે, આખી ઢાંકી છે, સસ્પેન્સ રાખે લોકો. તો અંદર કેવી છે તો નહીં ખબર, નહીં જોવા મળશે નહીં. બેડ લક આપણું કઈ વાંધો નહીં. હોય આપણે છે ને બધા પીઓપી વાળા થઈ જાય ને અંદર જોઈ આવે શું છે, આપણે સસ્પેન્સ ખોલી નાખીએ એટલે સરકારવાળા આપણા ઘરે સીધા. તારો વ્લોગ 2 દિવસમાં ઉપર એ વાત સાચી છે ને, આમ વધે પણ હા એ બી છેલ્લે પૈસા પર તો આવી જ જાય કે બધાને જાણકારી છે એમ. એટલે ભાઈ ઘરવાળા બ્લોગ જોતા તો ભણવામાં ધ્યાન અપાવો થોડું, આ બધું નહીં કરો. હા ઉધના ઉધીન મૂર્તિ જાય સાયકલ પર જોવા કેવું કરે, આ બધું ઘરે ધ્યાન છે, આ બધું નહીં ચાલે કે અહીંયા આ બધું નહીં કરો. એ હા ઉધના ગોડાઉનમાં આવ્યો તું, ખબર પડે કે નહીં? આ ઉધના ગોડાઉન છે ને તું અહીંયા છે મૂર્તિ જોવા આવે કેવું એમ ચા સાયકલ લઈને. આ તારા હારા નાના પોયરાઓને બી લઈને આવે છે. એ આજે મોબાઈલ ખેંચે છે. આવું બધું નહીં કરો, આવું બધું નહીં કરો. માનો કયા ગોડાઉનમાં છે આપણે? ઉધના છે કે ઉધનામાં આવે. જોઈ લેજો જે જોતા હોય તે ઘરેથી સાયકલ લઈને ઉધના કે લાડ દરવાજાનું ના આવે ઉધના. આ બધું નહીં કરો, ભણવામાં ધ્યાન આપો. 5 ગોળા નહીં હા, ખાતા. 5 બધું લાલ દરવાજા છે જ નહીં. હા છે જ નહીં, ઉધના હતા. જ્યારે નાના હતા ને ત્યારે અમે આવી રીતના જોવા આવતા ગણપતિ. હજુ બી આટલા થોડાક મોટા થઈ ગયા ને તો બી અમે આવી રીતના જોવા આવ્યો. આમ જે જોવાની મજા જ અલગ છે. જ્યારે ગણપતિ બાપ્પા બને ને ત્યારે કંઈક અલગ જ ફિલિંગ આવે ને જ્યારે પૂરેપૂરા રેડી થઈ જાય કે લોકોના આગમનમાં જવાનું, ઉપરામાં ભાગળ 4 રસ્તા પર જઈએ. હા કંઈ ફિલિંગ જ અલગ છે. એટલે બહુ મજા આવે. આ લોકો સાયકલ લઈને આવેલા બોલો ઘરેથી છે. લાલ દરવાજા પર જ હતું, ઉધના નહોતું એટલે ખાલી મસ્તી કરતા. અને લાલ દરવાજા બોલો સાયકલ લઈને આવ્યું તો બી આપણે 1 કિલોમીટર ખરી ને કે 2-3 કિલોમીટર? 2-3 કિલોમીટર 3 કિલોમીટર સાયકલ લઈને. એમ તો સહેલું જ છે પણ જોવાની કંઈ ઉત્સુકતા અલગ એટલે છોકરાઓમાં મજા આવે. વિમલ ખાવા જાય इसलिए बदला है ना अरे कहना क्या चाहते हो? જવું છે સમજને વાળા કો ઈશારા કો આપી. ભાઈ વરસાદ અહીંયા ભરાઈ ગયો છે. અહીંયા કાળું છે
અહીંયા ખુલ્લું છે ના અહીંયા અહીંયા બી થોડુંક કાળું કાળું છે પણ અહીંયા વધારે કાળું છે અહીંયા સાપુતારા છે ને અહીંયા અહીંયા સાપુતારા તો અહીંયા શું છે અહીંયા કતારગામ કતારગામ કતારગામમાં ન્યૂ સાપુતારા આવ્યું છે ગાઈઝ લોન્ચ થયું છે જરૂરથી વિઝિટ કરો એવી આવે છે વ્લોગ બનાવવા લીધો ને આપણ લોકો આ પૂછતો હતો એ હું પૂછે ખબર હું પૂછતો હતો કે કોનો છોકરો ઓલો માનવ તો આ કોણ કોનું નામ આ નહીં ઓળખતો આને નહીં ઓળખતો તો ઉમિત ને સોનલ આંટી છોકરો મત ખાઈને નાનો મોટો થયો ભૂલી ગયેલા ના ખાવા આવ્યા છે ખાવસા ના આલુપુરી આજની દિવસની બીજી આલુપુરી મારી યાર તારી બી હા સવારે ખાધી ગયા રાજુ લાવેલો મારી માટે મેં કીધું મંગાવ હા આરામ જુઓ ખાલી આ કાળે આપણી માટે લાવ્યો આપણે કઈ ખાઈને હા પાણીપુરી આપણી માટે લાવે આરામ જો સારો કશે આવે નહીં ઘરમાં પડી રહે ને પછી એમ કે બોલો અમે હા બહુ ખાધું 2 વાર તો ખાવસા લીધા બોલ પૈસામાં બે વાર હા જોલ કર નાખા મેં કહું ગર ઠંડુ છે તો એમ કહીને બીજો એમાં જ આવીએ ફ્રીમાં બોલ પણ હું યાર કંજૂસ શું ભાઈ તું આર શું કેટલું કીધું પણ આવ્યો જ નહીં એટલે આવ્યો જ નહીં હોવાનો સમય હોય કે ભાઈ આરામ કરવાનો કે શું કરવાનું હોય લખવાનો સમય હોય કઈ આખો દિવસ સૂતો છે શું કર્યું એ મને કે કઈ કર્યું ઉપર કઈ કર્યું નહીં જો રાજુ તૈયાર છે રીલ્સ ઉતારવાના છે તો દૂર જા બસ આટલો 1x માં જ ઉતારજો એટલે નહીં આવે તો હા 1x માં જ ઉતારો છે જો રાજુ તૈયાર છે એકદમ મસ્ત રીલ્સ ઉતારવા માટે હવે જો હવે ધીમે ધીમે નીચે જાઓ ને ના 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 રીલ્સ ઉતરી ગયો છે ફાઇનલી ચેકઆઉટ કરવા માટે અહીંયા આઈડી તમને મેન્શન કરી છે આઈડીમાં જઈને ચેકઆઉટ કરો બહુ મસ્ત બનાવ્યો છે ન્યૂ કોન્સેપ્ટ છે અને આ વખતે મારી ભૂલ નહીં હતી આ વખતે આ ભાઈની ભૂલ હતી વધારે પડતી દર વખતે મારું નામ આપે એટલે આ વખતે કહી દીધું છે કે મારી ભૂલ છે તો એકવાર ભૂલ થાય તેને ભૂલ ના કહેવાય એની ભૂલ એ છે ને બીટીએસમાં છે પર્સનલી બનાવશું અને બીટીએસ મૂકશું જો ખાલી ભૂલ કાય આમ નીકળવાનું બોલું ઓ ભૂલી ગયો આમ ઢીકણું બધું જ કે કેવું કે બધું થઈ ગયું એવું જીવન તો ખબર નહીં શું થઈ જાય એટલે જોજો તમને બીટીએસ મૂકા એક દિવસ શોર્ટ્સમાં જ મૂકા બીટીએસ એનું જોજો ખાલી યુટ્યુબ પર ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ